ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો મમ્મી શું કરે છે આપણે બતાવીએ. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કંઈ નહીં, જો મમરા વઘારે મગ બાપે મમરા વઘાર્યા. અને અહીંયા આજે તો બાની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. જેમ કાલે મનને ઉલટીને ઉઠ્યું હતું એમ આજે અત્યારમાં બાને થયું નહીં બા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અત્યારમાં બાની તબિયત થોડીક ઢીલી થઈ ગઈ છે. હવે અત્યારે કેવું લાગે છે ઉલટી થઈ ગઈ પછી? સારું છે ને? સારું? હા, ચા પીધી? થોડાક મમરા ખાઈ લો હવે. ઉમરા તને ખાવાય છે. અને અહીંયા જો મન સૂતો છે અને ભાઈને મસ્ત ઊંઘ આવી ગઈ છે. રાત્રે જાગતો હતો, અત્યારે પાછો સૂઈ ગયો છે. અને એને બી કાલે વોમિટ ને એવું થયું હતું. આજે તો સારું છે, હવે ઉઠે પછી ખબર. તો અત્યારમાં ચલો થોડુંક કામ બતાવી દઈએ પછી મળીએ. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો રીલ્સને ઉતારતા હતા પછી બેઠા હતા. અને અત્યારે જો બાને હવે કેવું છે બા? બા અત્યારે લીંબુ શરબત પીવો, લીંબુ શરબત પીવે. એમને વોમિટ ને એવું થયું. અને બાની મનની તબિયત બેયની હારે બગડી ગઈ. મનને અત્યારે તાવ જેવું છે નહીં, હજી અત્યારે જ ઉઠ્યો છે અને થોડુંક તાવ જેવું છે. એટલે આજે એના મમ્મીએ પહેલી વાર ચા ને દૂધ પીવડાવ્યું છે, હે ને? રાતે ખાધું નહીં અને લીંબુ શરબત પીતો નહીં. લીંબુ શરબત બનાવ્યો હતો પણ રાતે પીતો નહીં. અને કડચો સ્વાદ આવે ને એવું લાગે. લીંબુ થોડાયેલા છે ને. હા, મેં ઓલા દિવસે દાળે કડચી લાગે. તું નથી ખાતી? કડવી લાગે છે. તમે હું મને ચાખવા આપ્યું હતું ને મેં કીધું હતું કડવું લાગે છે. એટલે થોડું એને આમ તો એ છે ને દાંત ઘસે છે એટલે ખાટું છે ને તો દાંત ઘસવા માંડે. રાતે વોમિટ થઈ પછી કશું શરબતે ના પીધો ને કશું નહીં. અને અત્યારે આજે એને દૂધ બિસ્કિટ નહીં ખવડાવવા. અત્યારે થોડીક ચા અને દૂધ, એકલું દૂધ નહીં પીવડાવું, થોડું ચા દૂધ પીવડાવું છું. પછી હમણાં એવું લાગશે તો મગનું પાણી ને એવું પીવડાવીશું. અને બા હવે દવા બવા લેવી છે તમારે? દવા લેવી છે? નથી લેવી? કેમ? ગેસ જેવું લાગે છે પેટમાં? થોડુંક લાગે પણ ગોરી ઘે શેની? નતો મીઠા એમ વોમિટ જેવું? એવું ના હવે નથી થતું. ઉલટી થઈ જાય પછી નથી થતું કંઈ. બાને હવે થોડાક દિવસ ગોટા જોડે નહીં તમે આમ કહે ને તારનું એવું થતું ઊંચું તારનું ઊંચી થઈ જાય તો વધુ મટે. થઈ ગઈ. નકરું પાણી સવારમાં ગયા હતા. મનની ઘોડે ના બધું સવાર ગયા હતા ત્યારે ખોન મનની ઘોડે નતું નીકળ્યું નકરું પાણી. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો બસ જમવાની એની તૈયારી કરવા હતા. અને જમવામાં આજે મમ્મીએ બનાવ્યા છે રોટલા એમના હાથના. કાલે બાના હાથના ખાધા હતા, આજે મમ્મીના હાથના ખાવાના છે. અને અહીંયા રોટલા મસ્ત બને છે. અને શાક શેનું છે મમ્મી? મગનું ઓલ ઇન ફેવરેટ. મગનું શાક છે, રોટલા છે. અને બધું અત્યારે બધું મમ્મીને કેલ્શિયમ વાળું ને એવું જ ખાવાનું છે. અને આમાં મામી કંઈક શાક, આમાં કોબીનું શાક મામી આપી ગયા છે. અને હમણાં મામી પણ આવશે થોડીક વારમાં. હું દહીં લઈને આવું ત્યાં સુધી. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છીએ. અને જમવામાં આજે હતું મગ રોટલો. અને મામી પણ આજે આપણી સાથે છે. કેવું બન્યું શાક? રોટલો જુવારનો હતો, મગ હતું. આપણે જમી લીધું છે હવે. અને બસ જો આગળ જમીન મળીએ થોડીક વાર રહીને. અને પછી શું કરીએ એ બતાવીએ. ગાઈઝ જો અત્યારે આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ અને ફ્રી થઈને મસ્ત બેઠા છીએ. અને આજે બહુ વ્લોગ નથી લીધો, મતલબ બહુ ઓછો જ વ્લોગ લીધો છે. આજે લીધો જ નથી વ્લોગ, કેમ કે મનની તબિયત બી સારી નહોતી. અને એના લીધે મમ્મી થોડાક ડિસ્ટર્બ હતા. વ્લોગ અમે કાંઈ ઘરે બી એવું કાંઈ કર્યું નહોતું. અને આખો દિવસ મન તો આજ સૂઈ જ રહ્યો છે. અને મમ્મી પણ ઘરનું બીજું થોડું ઘણું કામ કરતા હતા. અને હું પણ ગરબામાં એમાં ગઈ હતી. પછી આવીને ફટાફટ જમી લીધું. અને આપણે આજે બહુ કાંઈ વ્લોગ નથી લીધો. અમે વ્લોગ નહોતા
મૂકવાના, પણ અમને એવું થયું કે છે ને તમે ઘણા લોકો અમે વ્લોગ ના મૂકીએ ને તો કોમેન્ટ્સ કરે છે, પછી મને પર્સનલમાં DM બી આવે છે કે તમે આજે કેમ વ્લોગ નથી મૂક્યો. એટલે મેં મમ્મીને જ કીધું કે નાનો તો નાનો પણ થોડો ઘણો વ્લોગ તો મૂકી જ દઈએ, કેમ કે બધા લોકો કોમેન્ટ્સ બી કરે, આપણને આપણા વ્લોગ માટે રાહ જોતા હોય લોકો, તો ખોટું એના કરતાં અમે નાનો તો નાનો વ્લોગ તો મૂકીશું જ. અને કાલના કોમેન્ટની અને આજના કોમેન્ટની તમને થોડી ઘણી કોમેન્ટ્સની ઝલક વાંચીને બતાવીએ અને કોમેન્ટ્સના જવાબ આપીએ. ચાલો તો ગાઈસ, જો અત્યારે હું કોમેન્ટ વાંચવા જતી હતી અને મેં જોયું કે મેં આજે જે વ્લોગ મૂક્યો હતો ને એમાં ભૂલમાં કોમેન્ટ્સ ઓફ થઈ ગઈ હતી. તો સોરી, કેમ કે આજે કોમેન્ટ્સ ઓફ થઈ ગઈ. ઘણા બધા લોકોને કોમેન્ટ્સ કરવી હશે તો પણ નહીં કરી શક્યા હોય અને મિસ કરી દીધું અમે આજની કોમેન્ટ્સ યાર. અને અમને દુઃખ થયું કે આજે મેં કોમેન્ટ્સ ઓફ કઈ રીતે થઈ ગઈ. મેં બહુ ધ્યાનથી જોયું હોય, મૂક્યું હોય, પણ કઈ રીતે થયું ખબર નથી હવે, પણ સોરી કે એના માટે. અને હવે કાલના વ્લોગમાં જોઈએ આપણે શું સારી બીજી કોઈ કોમેન્ટ આવી હોય નવી તો એનો આન્સર આપી દઈએ આપણે. એક કોમેન્ટ છે, મતલબ કાલના વ્લોગમાં છે, આજના વ્લોગમાં. મનને રમતો જોઈને બહુ જ ખુશી થાય છે, ભગવાન એને ખૂબ જ ખુશ રાખે એવી મારા જલારામ બાપાને પ્રાર્થના. લવ યુ મન બેટા. તો થેન્ક યુ સો મચ ઈલાબેન, તમે મસ્ત કોમેન્ટ કરો છો એના માટે. અને મન રાતે વોશરૂમ જવું હોય તો કેવી રીતે ખબર, મન રાત્રે વોશરૂમ ગયો હોય તો કેવી રીતે ખબર પડે, તો એનો આન્સર મમ્મી આપશે. રાત્રે હું વારે ઘડીએ છે ને ઉઠીને એને ચેક કરું છું, અને એ પણ જો ઘણીવાર છે ને મને ઉઠાડે છે, કરી જાય ને એને એવી ખબર નહીં પડતી કે હું કર્યા પહેલાં કહું, એ કરી જાય પછી ઉઠાડે છે, તો હું એને ચેન્જ કરી દઉં છું. અને એક વીકે પટેલ કરીને કોકની કોમેન્ટ છે, સમાજને આવું જોવાથી સમાજને સારા વિચાર મળે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તો થેન્ક યુ કે તમે આટલી સરસ સરસ કોમેન્ટ કરો છો. અને પટેલ સુધાબેન કરીને કોમેન્ટ છે, મન ખૂબ જ ડાહ્યો છે, તોફાન નથી કરતો, શાંતિથી બેસી રહે છે, અમે રોજ એને જોઈએ છીએ, તમે બંને એને વાત કરીને સરસ રીતે રાખો છો. તો સુધાબેન, અમે આખો દિવસ, મમ્મી તો એની સાથે હોય જ છે, હું પણ ઘરે હોય ત્યારે એની સાથે બધા મસ્તી કરતા હોય, વાત કરતા હોઈએ, કેમ કે એ આખો દિવસ શું કરે એ તો બોલીએ કે નહીં, એટલે અમે જ એને બોલીને હેરાન કરીએ. ફોન જોવાની ખબર નથી પડતી, ટીવીની નહીં, એટલે એનો ટાઈમ ક્યાં જાય, એટલે અમે થોડીક વાર એને બોલાવીએ, રમાડીએ. અને ગાઈસ, સોરી કે આજે આપણે બીજી કોમેન્ટ્સ નહીં વાંચી શકીએ, કેમ કે આજના વ્લોગમાં કોમેન્ટ જ ઓફ હતી, એના માટે સોરી. પણ જેણે મતલબ આજનો વ્લોગ જોયો હોય અને કોમેન્ટ કરવી હોય, ના કરી શક્યા હોય, કોઈ સવાલ ના પૂછી શક્યા હોય, તો હું જે વિડીયો મૂક્યું છું હવે, આજનો જે વ્લોગ આવશે હવેનો, તો એમાં પ્લીઝ તમે લોકો કોમેન્ટ કરજો. કાલની બી કરી લેજો ને આજની બી કરજો, બહુ બધી કોમેન્ટ કરજો, અમે બહુ બધા આન્સર આપીશું. તો પ્લીઝ તમે લોકો જલ્દીથી કોમેન્ટ કરજો અને મસ્ત સારી કોમેન્ટ કરજો, તમારા મનમાં જે સવાલ હોય પૂછી લેજો. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ, કેમ કે હવે 10:30 જેવું થઈ ગયું છે અને આપણે સૂવાની તૈયારી કરશું. અને મનને આજે સારું નથી એટલે એ આખો દિવસ સૂતો હતો, પણ મમ્મી તો એની પાછળ જાગતા જ હતા, એટલે હવે મમ્મી પણ સૂઈ જશે. અને રીલ્સને એવું જો અત્યારે અમે ઉતારતા હતા, રીલ્સ પણ ઉતરી ગઈ છે. તો હવે નેક્સ્ટ આવતા વ્લોગમાં આપણે મળીશું, નવા વ્લોગમાં. મિત્રો, આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે. જો તમને વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરીને અમને જણાવજો કે તમને વ્લોગ કેવા લાગે છે. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ. બાય. બાય કર દો. જો એ કરે છે, બાય. અરે વાહ.